જય નારાયણ. હું રાઠોડ નૈમિષા નારાયણ વિદ્યા વિહારના વાલી તરીકે છેલ્લા 20 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલ છું. 14 ફેબ્રુઆરીના દિવસે આ શાળા તેના 26 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી. તે બદલ હું શાળાના આચાર્યશ્રી તેમજ તમામ શિક્ષકોનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ કે તેમની શાળામાં આજે આ શાળા એક ગતાદાર વૃક્ષ બની રહી છે. આ શાળા ભણતરની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલી છે અને આ શાળા થકી અમારા બાળક ઘણું બધું શીખી શકે છે. શાળામાં ઉજવાતા વાર્ષિક ઉત્સવ વિશે તો મારી પાસે શબ્દ તૂટી પડે છે. શું કહું? શાળાએ વાર્ષિક ઉત્સવમાં એ રીતનું પાઠું અમને પીરસ્યું છે કે જેને અમે કદી ભૂલી નહીં શકીએ. આ વર્ષે પણ શાળાએ નવદા ભક્તિ અને રાષ્ટ્ર આરાધનાથી અમારા બાળકોની અંદર તેમજ અમારી અંદર એ જ્ઞાન પીરસ્યું કે જેની અમને ખબર જ ન હતી અને તે બદલ હું શાળાના એ તમામ શિક્ષકો અને આચાર્યશ્રીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે તેમની મહેનત, તેમના યથાર્થ પ્રયત્નથી અમે ઘણું બધું શીખી શક્યા અને જાણી શક્યા. આ શાળા માટે કહેવા માટે મારી પાસે શબ્દો તૂટી પડે છે, કારણ કે મનોરંજનની સાથે સાથે સંસ્કારોનું સિંચન કરવું તો માત્ર આ એક જ શાળા કરી શકે છે અને એ છે નારાયણ વિદ્યા વિહાર. અને આ શાળા માટે છેલ્લે એટલું જ કહીશ કે આ માત્ર એક શાળા નથી કે જેમાં બાળક આવજાવ કરે. આ માત્ર એક શાળા નથી કે જેમાં બાળક આવજાવ કરે. આ તો સરસ્વતીનું મંદિર છે કે જ્યાં જ્ઞાનની સાથે સાથે સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે અને જ્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરી અને બાળકો સમાજના એક સારા નાગરિક બને છે અને માતા પિતાનું નામ પણ રોશન કરે છે, સાથે સાથે શાળાના આચાર્ય અને શિક્ષકોનું નામ પણ રોશન કરે છે અને ગૌરવ અપાવે છે